બેન પછી અત્યારે ના બોલા. સ્પેશિયલ એજન્ડાથી તમે આયા છો બેન. તમે મળી લેજો તમે મને. હા મળાવશે તમને. તમે એજન્ડાથી આયા છો બેન. આ બધું હવે આપણે એની પર ધ્યાન ના આપશો. એ સ્પેશિયલ એજન્ડાથી આવેલા છે એટલે એની પર ધ્યાન આપણે આપવાની જરૂર નથી. ભારત માતા કી. નમસ્કાર, હું દિનેશ સિંધાવ. મારો અવાજ થોડો બેસેલો છે. 2 દિવસ પહેલાં તમે મારો વિડીયો જોયો હશે તો તમને ખ્યાલ હશે કે ત્યારે વધારે બેસેલો અવાજ હતો. ડૉક્ટરે કીધું છે કે તમે આરામ કરશો તો તમારો અવાજ ખુલી જશે. પણ આ વિડીયો બનાવવો જરૂરી છે એટલા માટે કે વડોદરામાં હરણીકાંડની જે પીડિતા માતાઓ છે એ માતાઓનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ત્યારે મારો બેસેલો અવાજ હોવા છતાં મને લાગે છે કે મારે અવાજ ઉઠાવવો જોઈએ, મારે સવાલો કરવા જોઈએ. અને આ અવાજ દબાવ્યો છે ગુજરાતના મુખ્યમંત્રીએ. એટલા માટે આ વિડીયો બનાવવો ખૂબ જરૂરી છે. હું તમને બહુ સ્પષ્ટતા કરું છું શરૂઆતના કિસ્સામાં કે ગુજરાતના મુખ્યમંત્રીને હું મૃદુ માનું છું, હું મક્કમ પણ માનું છું. કારણ કે ખરા અર્થમાં તેઓ વ્યક્તિ તરીકે ખૂબ સારા છે. મારો અંગત અનુભવ પણ છે. હું અડધો કલાક જ્યારે એમની સાથે છેલ્લે બેઠો ત્યારે તેમને જે મન, બુદ્ધિ અને આધ્યાત્મિક વાતો કરી હતી એ પ્રમાણે મને લાગે છે કે તેઓ ખરા અર્થમાં એક સારું જીવન જીવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પણ વડોદરામાં તેમને જે કહ્યું, તેઓએ જે ગુસ્સો દેખાડ્યો, ત્યારે મને લાગે છે કે કોઈક ચિંતામાં છે. અને માણસ જ્યારે કોઈ ચિંતામાં હોય ત્યારે ગુસ્સો કરે છે. આથી મારે મુખ્યમંત્રીને એક સીધો સવાલ કરવો છે કે હરણીકાંડના પીડિત માતાને તમે જ્યારે સવાલ કર્યો, તમે જ્યારે એના ઉપર ગુસ્સે થયા અને તમે એવું પણ કહ્યું કે તમે એજન્ડા સાથે આવ્યા છો, તમે ઓડિયન્સમાં બેઠેલા લોકોને એવું પણ કહ્યું કે એમાં બિલકુલ ધ્યાન ના આપશો. એ બાજુ તેઓ એજન્ડા સાથે આવ્યા છે, આ બાજુ જુઓ. ત્યારે કાર્યકર જે હાજર હતા, ભાજપના જે નેતાઓ હતા, તેમને ભારત માતા કી જય બોલાવી. તમે પણ જય બોલાવી. ભારત માતા કી જયના નારા વચ્ચે તમે એક પીડિત માતાના ન્યાય માગવાના અવાજને દબાવવાનો પ્રયત્ન કર્યો છે. આ માટે મારે આ સવાલ કરવો પડ્યો છે. તમે જ્યારે એજન્ડાની વાત કરી હતી ત્યારે હું તમને બહુ સ્પષ્ટતા કરવા માગું છું કે એક એજન્ડા સાથે વિડીયો બનાવી રહ્યો છું. હું એક એજન્ડા સાથે આ અવાજ ઉઠાવી રહ્યો છું. મારો એજન્ડા એ છે કે જ્યાં સુધી હરણીકાંડના એ રાક્ષસોને, હરણીકાંડના એ આતંકીઓને સજા નહીં મળે અને જે પીડિતો છે એમને જો ન્યાય નહીં મળે ત્યાં સુધી હું અવાજ ઉઠાવતો રહેવાનો છું. વારંવાર અવાજ ઉઠાવીશ. આ મારો એજન્ડા છે. હવે હું વિડીયોમાં આગળ જે વાત કરવા જઈ રહ્યો છું એને તમારે પણ મુખ્યમંત્રી સાંભળવી પડશે. ભાજપના નેતાઓ તમારે પણ સાંભળવી પડશે. કાર્યકર્તાઓ તમારે પણ સાંભળવી પડશે. આટલો વિડીયો જોઈને તમે ગુસ્સે થયા હશો, મને ગાળો દેતા હશો, મનમાં દીધી હશે. કેટલાક કિસ્સામાં તમે કોમેન્ટ્સમાં સારી ભાષામાં ગાળો દેવાનો પ્રયત્ન કરશો, પણ મને બહુ ફરક પડવાનો નથી. પણ મારો મુદ્દો એ છે કે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શા માટે આવું બોલે છે? તમારા અત્યાર સુધીના શાસનકાળમાં તમે જે પ્રકારની કાર્યવાહી કરી છે, તમારો સ્વભાવ, તમારા વ્યક્તિત્વને લઈને જે ચર્ચાઓ થઈ છે એને લઈને લોકોને તમે ગમો છો. અને એક વાત બહુ સ્પષ્ટ કહું તમને કે તમારા અત્યાર સુધીના શાસનકાળમાં તમારા ઉપર કોઈ દાગ લાગ્યો નથી. આથી એક વ્યક્તિ તરીકે આ મુખ્યમંત્રી લોકોને ગમતા હતા. વહીવટી તમે કેટલા સફળ છો એ પછીનો મુદ્દો છે. એ ડિબેટેબલ હોઈ શકે, એના ઉપર ચર્ચા થઈ શકે. પણ મુદ્દો એ છે કે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીનું આ રૂપ લોકોએ પહેલી વાર જોયું. હરણીકાંડમાં જે માતાઓએ પોતાના બાળકો ગુમાવ્યા છે, જે માએ પોતાની દીકરી ગુમાવી છે, દીકરાઓ ગુમાવ્યા છે, એમને લાંબા સમય સુધી જ્યારે ન્યાય ન મળે ને, તો તમે જ્યારે કોઈ જાહેર કાર્યક્રમમાં આવો અને કાર્યક્રમમાં જ્યારે એમને બેસવાનો મોકો મળે અને અવાજ ઉઠાવવાનો મોકો મળે ત્યારે એમને અવાજ ઉઠાવ્યો છે. તમે આને એજન્ડાની રીતે ન લો. એમને તમને સ્પષ્ટતા પણ કરી છે. તમે જ્યારે કહ્યું કે બેસી જાઓ, તમે એજન્ડા સાથે આવ્યા છો, ત્યારે એમને તમને કહેવાનો પ્રયત્ન કર્યો છે. ધીમો અવાજ અમારા કાન સુધી આવ્યો છે, તમારા કાન સુધી આવ્યો હશે. એમને કહ્યું કે અમને કોઈ મળવા દેતું નથી, એટલા માટે અમે જાહેરમાં અવાજ ઉઠાવીએ છીએ. એ પછી તમે પણ કહ્યું કે અમને મળવા આવજો, હું તમને મળીશ પણ ખરો, અને તમે કદાચ મળ્યા પણ છો. પણ મારો મુદ્દો એ છે કે એમને ન્યાય મળ્યો નથી એટલા માટે અવાજ ઉઠાવ્યો છે. ત્યારે તમારે એજન્ડાની વાત કરવાની જરૂર નથી. ગુજરાતનો કોઈ પણ વ્યક્તિ ન્યાય માટે મુખ્યમંત્રી સુધી અવાજ ઉઠાવી શકે. અને મને એવું લાગે છે કે માતાઓએ તમારી સામે એટલા માટે અવાજ ઉઠાવ્યો છે, તમારી પાસે ન્યાયની માંગ એટલા માટે કરી હતી કે તમે જુદા મુખ્યમંત્રી છો. આ માતાઓને લાગ્યું હતું કે તમે એવા મુખ્યમંત્રી છો કે તમે સાંભળશો, તમને ખોટું નહીં લાગે. જાહેર કાર્યક્રમમાં તમે જ્યારે મુખ્યમંત્રીને સવાલ કરશો તો મુખ્યમંત્રી એને વ્યક્તિગત રીતે નહીં લે, એક મુખ્યમંત્રી તરીકે લેશે, પોતાની ફરજ સમજીને લેશે.
પણ તમે ચૂક કરી ગયા, તમે ભૂલ કરી ગયા, તમે ગુસ્સો કર્યો. મારી ઈચ્છા એવી છે કે તમારો ગુસ્સો છે ને તમારે ત્યાં ઠાલવવાની જરૂર છે કે જે લોકોએ ન્યાય આપ્યો નથી. અત્યાર સુધી આટલા લાંબા ગાળા સુધી જેમને જે કાર્યવાહી કરવાની હતી એ કાર્યવાહી કરી નથી, અને જે દોષિત લોકો છે એ દોષિત લોકોને સજા થવી જોઈએ, ત્યાં તમારે ગુસ્સો ઠાલવવાની જરૂર છે. હું અપેક્ષા રાખીશ કે તમારો જે ગુસ્સો છે એને શાંત ના પડવા દો. તમારો ગુસ્સો યથાવત રાખો, પણ ડાયવર્ટ તમે કરો જુદી દિશામાં. તમે હવે એ દિશામાં કામ કરો કે ઝડપથી આ પીડિતાને ન્યાય મળે, અને આ પીડિતાને જ્યારે ન્યાય મળશે, આ પીડિતોનો જ્યારે ન્યાય મળશે ત્યારે હું એક બીજો વિડીયો બનાવીશ અને ત્યારે હું તમને શાબાશી આપીશ. શાબાશી આપવાની જરૂર હોતી નથી, મુખ્યમંત્રી એનું કામ કરવાનું હોય, મારે મારું કામ કરવાનું હોય. આમ છતાં સરકાર અને મુખ્યમંત્રી અથવા તો પ્રજાનો પ્રતિનિધિ સારું કામ કરે ત્યારે મારી ફરજ બને છે કે હું પણ તમને બિરદાવું. જરૂરી નથી કે દર વખતે હું તમારો વિરોધ કરું. તો મને લાગે છે કે મારો બેઠેલો અવાજ હોવા છતાં મારે અવાજ ઉઠાવવાની જરૂર હતી, તમને એક આ સવાલ કરવાની જરૂર હતી. મારો સવાલ મુખ્યમંત્રી એ છે તમને કે જ્યારે કોઈ માતાએ પોતાનો બાળક ગુમાવ્યો હશે ને, એ બાળકની જ્યારે યાદ આવતી હશે, એ માતાને એ બાળક ભૂલાતું નહીં હોય. એ ખોળામાં બેસીને વાલ કરાયું હશે, 9 મહિના પેટમાં એ બાળકને રાખ્યું હશે, આ પૃથ્વી ઉપર જન્મ આપ્યો હશે, ઘણા બધા કોડ હશે. આ માતાઓ જ્યારે પોતાની દીકરીને પોતાના દીકરાને જ્યારે લાડ લડાવ્યા હશે ને, એ લાડ જ્યારે લડાવ્યા હશે ત્યારે એમને ખબર નહીં હોય કે એક દિવસ આ જ્યારે મારું બાળક ઘરેથી જઈ રહ્યું છે અને કોકની ભૂલના કારણે ઘરે પાછું નહીં ફરે અને કાયમી માટે ઊંઘી જશે, જળ સમાધિ કાયમી માટે લઈ લેશે. તો મારો સવાલ એ છે કે તમે તો મૃદુ છો, તમે તો વ્યક્તિ તરીકે ખૂબ સારા છો, આમ છતાં આ માતાની વેદના તમે કેમ ના સમજી શક્યા? આ વેદનાને સમજવાની જરૂર છે. જો અત્યારે હું પણ જો ચૂપ રહું, મારો ધર્મ ન બજાવું, તો મને લાગે છે કે તમારા જેવા સારા મુખ્યમંત્રીનું કોઈ ધ્યાન નહીં દોરે અને કોઈ ટીકા નહીં કરે ત્યારે તમે વારંવાર ભૂલ કરશો. તો મને લાગે છે કે મારે તમારા માટે પણ આ વિડીયો બનાવવો જરૂરી હતો. તમે અત્યાર સુધી જે પ્રકારની તમારી છાપ ઊભી કરી છે એ જ પ્રકારનું કાર્ય કરતા રહો. બીજી વાર આ પ્રકારની ભૂલ તમે ના કરતા. મારો અવાજ બેસેલો છે એટલે વધારે હું બોલી શકું તેમ છું નહીં, પણ જરૂર લાગશે ત્યારે હું બોલીશ. પ્રજાના હિતની વાત હશે ત્યારે બોલીશ. અને વિશેષ ન્યૂઝ નામની આજે આપણી નવી યુટ્યુબ ચેનલ શરૂ કરી છે, એમાં મારો ઈરાદો એ જ છે કે હું પ્રજાનો બુલંદ અવાજ બનું. મારો અવાજ બેસેલો છે, પણ પ્રજાનો બુલંદ અવાજ બનાવવાની વાત આવશે ત્યારે હું ગમે ત્યારે બોલીશ. ડૉક્ટરે ભલે મને આરામ કરવાનું કહ્યું હોય, પણ અહીંયા આરામ કરવાની જરૂર છે નહીં. એ હરામખોરોને સજા જ્યાં સુધી તમે નહીં આપો મુખ્યમંત્રી, તમારી સરકાર જ્યાં સુધી એ દિશામાં કામ નહીં કરે ત્યાં સુધી મારો એજન્ડા રહેશે, હું બોલતો રહીશ. અને હા, આ વિડીયો જોઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ ખુશ થવાની જરૂર નથી. તમને લાગતું હશે કે દિનેશ સિંધવે કેવા સીધા સવાલો કર્યા મુખ્યમંત્રીને, કેવા ધારદાર અને ચોટદાર સવાલો કર્યા. પણ સવાલ મારો તમને પણ છે કે વિપક્ષ તરીકે જો તમે યોગ્ય ભૂમિકા નિભાવી હોત તો આ દિવસ જ જોવો ના પડત. અત્યાર સુધીમાં પીડિતાઓને ન્યાય મળી ચૂક્યો હોત અને આ દ્રશ્ય જ આપણી સામે ન આવ્યું હોત કે કોઈ પીડિત માતાએ મુખ્યમંત્રી સામે જાહેરમાં ન્યાય માંગવો પડત. તો મારી અપેક્ષા એ પણ છે કે વિપક્ષ તરીકે તમે પણ યોગ્ય ભૂમિકા નિભાવો. જરૂર લાગે ત્યારે હું તમારી સામે પણ સવાલો ઉઠાવવાનો છું. તો વિપક્ષની ભૂમિકા તમે યોગ્ય નિભાવો. જરૂર નથી કે સત્તામાં હોય તો જ તમારે તમારી ભૂમિકા નિભાવવાની હોય. લોકો મત આપે છે તમને સત્તામાં બેસાડવા માટે, તમે સત્તા ભોગવો છો. જ્યારે વિપક્ષમાં હોય ત્યારે પ્રજા વતી તમે પણ લડો, તમે પણ અવાજ ઉઠાવો. અને હા, છેલ્લે મારે તમારું એક ધ્યાન દોરવું છે, ખાસ તો મુખ્યમંત્રીનું અને તમામ ભાજપ, કોંગ્રેસ કે કોઈ પણ રાજકીય પક્ષ હોય એ બધા નેતાઓનું અને કાર્યકર્તાઓનું ધ્યાન દોરવું છે. ભારત માતાનો મને ગઈકાલે ફોન આવ્યો હતો. હા, બિલકુલ, ભારત માતા કેમ ફોન ના કરી શકે? ભારત માતાએ મને ફોન કરીને કહ્યું કે દિનેશ સિંધવ, તમે જ્યારે વિડીયો બનાવો ત્યારે મુખ્યમંત્રીનું ધ્યાન દોરજો અને નેતાઓનું ધ્યાન દોરજો કે જાહેર સભામાં લોકોનો અવાજ શાંત કરવા માટે મારા નારા બોલાવવાનું બંધ કરો. આમાં મારું અપમાન થાય છે. ભારત માતા પ્રત્યે તમને જો ખરા અર્થમાં લાગણી હોય, તમે મને ખરેખર ભારતને માતા માનતા હોય, તો માત્ર આ નારાનો ઉપયોગ તમે અવાજને બંધ કરવા માટે ના કરશો. અને તેમને કહ્યું કે આ તમારો એજન્ડા જે છે ને એ ચલાવવાનું બંધ કરો. તો ભારત માતાએ કહ્યું છે કે તમે જાહેર સભામાં અવાજને શાંત કરવા માટે જે નારો બોલાવો છો એમાં ભારત માતા કી જય, વંદે માતરમ આ પ્રકારના નારા બોલાવવાના બંધ કરો. આ તમારા એજન્ડાને તમે બંધ કરો. તો દિનેશ સિંધવના સીધા સવાલમાં આજે મેં જે સવાલ કર્યો છે એ સવાલ તમને કેવો લાગ્યો છે, યોગ્ય લાગ્યો કે નથી લાગ્યો, તે તમે કોમેન્ટ બોક્સમાં જરૂર લખશો. અને ભવિષ્યમાં જ્યારે પણ પ્રજાહિતની વાત આવશે, પ્રજાનો અવાજ બનવાની વાત આવશે,
ત્યારે બુલંદ અવાજે હું સીધો સવાલ કરતો રહીશ.